નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ ચાલો ને આજે આપણે એક એવું ગીત ગાઈએ કે જેમાં મુન્ના ભાઈને મોબાઈલની ટેવ પડી ગઈ, એટલે રોજ એમાં વિડીયો જુએ આખો દિવસ, અને પછી તો એમનો સ્વભાવ એટલો ચીડિયો થઈ ગયો ને કે મમ્મી પપ્પાએ કંઈક કરીને મોબાઈલને ફગાવી દીધો, અને પછી એમની રોજે રોજની પ્રવૃત્તિમાં મુન્નાભાઈ ધ્યાન આપવા લાગ્યા. ચાલો એવું એક ગીત ગાઈએ. આ ગીત કવિ સંજય બાપોદરિયા સંઘીએ લખ્યું છે અને સંસ્કાર દીપિકા શિક્ષણ પત્રિકા એવા બાલ માસિકમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. મુન્નાભાઈ ચડી ગયા છે મોબાઈલના ચાળે, દાદા દાદી આખો દાડો કેવી બૂમો પાડે. મુન્નાભાઈ ચડી ગયા છે મોબાઈલના ચાળે, દાદા દાદી આખો દાડો કેવી બૂમો પાડે. સવારે સાંજે દિવસે રાતે જુએ એમાં વિડીયો, સવારે સાંજે દિવસે રાતે જુએ એમાં વિડીયો. જમતો ના એ રોજે પૂરું સ્વભાવ થઈ ગયો ચીડિયો, જમતો ના એ રોજે પૂરું સ્વભાવ થઈ ગયો ચીડિયો. મમ્મી પપ્પા પહેલ કરીને મોબાઈલ દૂર ફગાવે, મમ્મી પપ્પા પહેલ કરીને મોબાઈલ દૂર ફગાવે. વાંચે ખેલે વાતે વળગે સ્કૂલે ધ્યાન લગાવે, વાંચે ખેલે વાતે વળગે સ્કૂલે ધ્યાન લગાવે, વાંચે ખેલે વાતે વળગે સ્કૂલે ધ્યાન લગાવે. અસ્તુ.